જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? જો આપણી કેસર બોલવા માંડી, એને ખબર પડી ગઈ કે આવે છે. આમ જો ફૂલ જુઓ કેટલા મસ્ત. મને આ ઝાડ બહુ ગમે, એટલે જ્યાં કોઈ જગ્યાએ હોય ને બધી જગ્યાએ આ જ વાવવું ઝાડ. ઝાડનું નામ હું અત્યારે ભૂલી ગયો છું, પણ પાંદડા કરતાં ફૂલ બહુ વધુ ઝાઝા આવે છે. બાકી આપણી ત્યાં ફોક્સટેલ પામે છે. આપણને શું બગીચાનો ખૂબ જ શોખ, એટલે ગ્રીનરી હોવી જોઈએ એમ. હવે આપણે કેસરને જોઈ લઈ. એને રચકો હવારમાં તો દેવાઈ ગયો છે, વહેલી હવારમાં. અત્યારે પાછું જોઈ લઈએ આપણે કે કેમ છે એમ. જનરલી 12:30 તો આપીએ જ છીએ. એને રચકો ખાવાનો હોય ને એટલે પગ ઢવડવા મળે. કેમ છે કેસર? હાલો આપી દઈ. અમારી કેસર છે, કેસર જો. આપણે લગ્નમાં હાજરી આપવા માટે જાય છીએ, અને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ, એટલે કે લગભગ અનુમાન છે કે 20-25 ઘોડા કે ઓરિજિનલ કાઠિયાવાડી સ્ટાઇલમાં હશે. તો તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો કંઈક અલગ જ ગામ, એકદમ એવોર્ડ વિજેતા હોય એવું લાગે છે, કારણ કે એકદમ સરસ જવું. આમ કદાચ આણે નંબર પણ લીધો હોય ગુજરાતમાં, એટલું સરસ વિકસિત ગામ છે ચાડિયા. તો આપણે ચાડિયા પહોંચી ગયા છીએ. આપણે મેરેજમાં પહોંચી ગયા છીએ અને ફુલેકાની તૈયારી થાય છે એવું લાગે છે. હવે આપણે અંદર જાય પછી જોઈએ, કારણ કે આપણા કાકાના દીકરા યજ્ઞરાજભાઈ છે, એ આપણને અહીં મળશે, એટલે આપણને મજા આવશે. ડાયરો બેઠો છે બધોય, અને આપણે પણ એમાં જઈને બેસીએ છીએ તો ખૂબ મજા આવશે. ઘોડા બોડા કૂદશે અને આવી જ બધી જમાવટ રહેશે. તો વ્લોગમાં બન્યા જ રહેજો, કારણ કે ફુલેકામાં એમાં આપણને ખૂબ જ મજા આવવાની છે.
કાઠિયાવાડી ટ્રેડિશનલ પ્રોસેસન મેરેજ આજે ફંક્શન છે. તમને બધું કાઠિયાવાડી સ્ટાઇલમાં બધું જોવા મળશે. અમારા મોટા ભાઈ છે અનિરુદ્ધસિંહ, અમારા કાકા છે, આમ તો આપણા મિત્ર જેવા છે. અને જો આ બધી જમાવટ છે કાઠિયાવાડી મેરેજની. તો બ્લોગમાં બન્યા રહેજો. આજે ખૂબ જ મજા આવવાની છે. હાથી છે, ઘોડા છે. હાવત છે.
આવી જ રીતે આપણે કાઠિયાવાડી મેરેજમાં આવ્યા અને ખૂબ જ મજા આવી. તો આવી જ રીતે આપણે અલગ અલગ ઘોડી, હાથી એવા બધા શૂટિંગ કરતા રહેશું અને આપણા બ્લોગમાં આવી જ રીતે બધો જલસો કરતા રહેશું. તો આવનારા દિવસોમાં આપણે જે ફ્લાઇટમાં જવાનું છે એ પણ વ્લોગ આવવાનો છે. તો જોતા જ રહેજો આપણા બધા વ્લોગ. કુલડીમાં ચાય આવી છે, મસ્ત જમાવટ છે ભાઈ. જો આવી ચા આ ભાઈ લઈને હા, એ હિન્દી નહીં ગુજરાતી બોલવાનું હોય કાઠિયાવાડમાં રહીને. અને આ ચા છે એક નંબરી. ચાયના જે શોખીન હોય ને એને બહુ મજા આવે. તો આપણા વ્લોગમાં આપણે આવું ને આવું કંઈક ને કંઈક બતાડતા રહેશું. જો હું મોટા ભાઈ બે ચા પી હતી મસ્ત. હા હા હા, મજા આવે ને, કાંઈ ઘટે નહીં, એક નંબરી. આ ચાય ન પીતા હોય ને એને અફસોસ રહે કાકાને. કહેતા હોય તો કાકા હજી મગાવી લ્યો, બાકી અમારે કાંઈ ઘટે નહીં એમ. આમ આનો કાંઈક ટેસ્ટ જ અલગ છે કાક, છે ને. હમણાં રાજકોટમાં એક એવી ચા આવી છે કે પેલા ચા પી લેવાની અને પછી આ પ્યાલી જે હોય ને ખાઈ જવાની, બિસ્કિટ જેવી હોય. હા, એ એક ટેસ્ટ આપણે કરવાની જરૂર છે. તો આપણા વ્લોગમાં આપણે હા ખાઈ જા, પેલા ચા પી લેવાની પછી ખાઈ જવાની. રાજકોટ વાળા બધું નવીન નવીન કરે. આવા છે, આવી બધી મોજ છે અમારા કાઠિયાવાડમાં. એટલે તો વખણાય છે. ક્યારેક ભૂલા પડો કાઠિયાવાડમાં. કેવો મોટા ભાઈ કાક કયો, ક્યારેક ભૂલા પડો કાઠિયાવાડમાં. અમારા મલકમાં કાઠિયાવાડ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા, કાઠિયાવાડ નહીં દેખા તો કુછ નહીં દેખા. જેમ અમિતાભ બચ્ચન ભાઈ એમ કહે છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એમ અમારા મોટા ભાઈ કહે છે કાઠિયાવાડ નહીં દેખા તો કુછ નહીં દેખા. છે ને, ઘોડાની જમાવટ બમાવટ ને બસ આવું જ બધી રોજે રોજની મજા હોય. કેટલા કમાય છે એ મહત્વનું નથી, પણ કેવું જીવો છો ને એ મહત્વનું છે. મોજ જ કરવાની રોજે રોજ. આવી જો હવાયણું જેને કહે ને, હવાયણું જ કરવાની નથી. જો આ બધા હવાયણું કરે જો, આમ જો છે ને. અહીં રાજસ્થાની લગ્નના ગીતની મોજ ચાલુ છે. ચાલો આપણે એ બાજુ જઈએ અને જોઈએ કે કેવી જમાવટ છે. તો લોકમાં બન્યા રહેજો, આપણે જોવા જઈએ જ છીએ. આવી મોજ ચાલુ છે, જોતા રહેજો. હજી ક્યાંક ને ક્યાંક નવીન નવીન આપણે લાવશું. હું ને એડી બાપુ મોજ કરતા રહેશું અને આવું નવું ક્યાંક નવું નવું લીધે જ આવશું. એટલે જોયા જ રાખજો. ચાલુ ને ચાલુ. ઓકે ઓકે, સુરત આવશું એટલે તમને ચોક્કસ મળશું. ફોટોગ્રાફર છે એટલે આમ તો આપણી લાઈન જ થઈ, કારણ કે આપણે પણ ફોટોગ્રાફી વિડીયો બધું કરવાનું જ હોય. ખૂબ જ મજા આવી મળીને. આપણે જાશું ત્યારે ચોક્કસ સુરત આવું ત્યારે મળશું. બંને રાઇડર ક્લબ આપણી ચેનલ, બરાબર. અને આવી જ રીતે મજા કરતા રહેવું રોજે રોજ. આ અમારા કાઠિયાવાડી ટ્રેડિશનલ મેરેજ છે, એની તમને ઝલક દેખાડીએ છીએ. બસ હવે જમવાની ડીશ લઈ લઈ
તો શું આપણે જમી લઈ તો નીકળી શકાય. અને અમારે સાથેવાળા બધા તો જમવા વયા ગયા છે, તો આપણે પણ સારું કામ પહેલાં કરી લઈએ, કારણ કે અમારે ગુજરાતીને જમવાનું પહેલાં. બધું ફંક્શન પૂરું થઈ ગયું છે. બસ હવે આપણે અમરેલી તરફ જઈએ છીએ, તો અહીં આપણે આપણા વ્લોગને પૂરો કરીએ. બાય બાય.